સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે લોકો દર, વજન, કદ, ઘનતા અને છેલ્લે તાપમાન વિશે અભ્યાસ કર્યો. આજે ફરીવાર એને જ પોઈન્ટ ઉપર થોડું રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. તો અગાઉના લેક્ચરમાં મેં તમને સમજાવેલું દળ, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે તો કે દળ. એનો એસઆઈ એકમ શું છે તો કે કિલોગ્રામ, જેની સંજ્ઞા છે કેજી. નાનો એકમ શું છે તો કે ગ્રામ. ત્યારબાદ વજન ઉપર આપણે પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય તો કે વજન. સંજ્ઞા છે ડબલ્યુ, વેઇટ એટલે વજન. એનો એકમ હતો ન્યૂટન. મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની યાદમાં એનો એકમ ન્યૂટન હતું. ત્યારબાદ આપણે કદ વિશે અભ્યાસ કર્યો કે ભાઈ કદનો એકમ શું છે તો કે ભાઈ મીટરનો ઘન. પરંતુ એનો વ્યવહારુ અને પ્રસિદ્ધ કયો કે ફેમસ કયો એકમ કયો તો કે લીટર. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો હતો ઘનતા કે ભાઈ દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય ઘનતા. દળ અને કદના ગુણોત્તરને ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. દળનો એકમ કિલોગ્રામ હતો અને કદનો એકમ શું થાય મીટરનો ઘન. તો ઘનતાનો એકમ શું થશે કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન, એટલે કે કેજી ઇન્ટુ મીટરની માઈનસ 3 થાય. નાનો એકમ કેજી નો નાનો એકમ શું થશે તો કે ગ્રામ અને મીટરનો નાનો એકમ શું થશે તો કે સેન્ટીમીટરનો ઓછા 3. તો આ આપણે એકમ અભ્યાસ કરેલો. ત્યારબાદ આપણે જે પોઈન્ટ ભણ્યા હતા એ પોઈન્ટને આધારિત દાખલા મેં તમને કરવાના કીધા હતા. એ હતો પોઈન્ટ આપણો તાપમાન. તો હવે તાપમાનમાં ફરી પાછા આપણે આવી જઈએ. હવે પછીનો આપણો પોઈન્ટ હતો તાપમાન. ભારતમાં તાપમાન માપવા માટેના મુખ્યત્વે 3 એકમો પ્રચલિત છે. ભારતની અંદર તાપમાન માપવા માટેના મુખ્ય 3 એકમો પ્રચલિત છે. પહેલો એકમ અંશ સેલ્સિયસ. બીજો એકમ અંશ ફેરનહાઇટ. ત્રીજો એકમ કેલ્વિન. આ 3 એકમો ફેમસ છે. મેં તમને ગયા લેક્ચરમાં આ એકમો વચ્ચેનો સંબંધ પણ તમને સમજાવ્યો અને તાપમાન આધારિત બધી માહિતી આપે. સાથે સાથે મેં પણ કીધું કે હજી હું એક બે મુદ્દા આગળ તમને
લખવાના કેસ તો એ લખવાના થશે. એના પહેલા હું આ બંને ત્રણેય વચ્ચેનો સંબંધ તમને કહી દઉં એકબીજા સાથે. અંશ સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ. અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ વચ્ચેનો સંબંધ. તો કે ભાઈ અંશ ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ અંશ સેલ્સિયસ વત્તા 32. આ સંબંધ છે. બંને વચ્ચેનો સંબંધ આ છે કે ભાઈ અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 30. આવો જ એક સંબંધ છે અંશ સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે. અંશ સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ. કે ભાઈ કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ પ્લસ 273.15. આ બંને વચ્ચેનો સંબંધ છે. મગજમાં એક નવો પ્રશ્ન ઊભો થાય કે સર ફેરનહીટ અને કેલ્વિન વચ્ચે સંબંધ. તો ફેરનહીટ અને કેલ્વિન વચ્ચે સંબંધ નથી, પરંતુ આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે કોઈ પણ એક મૂલ્ય આપ્યું હશે તેમાંથી આપણે બાકીના બંને મૂલ્ય મેળવી શકીશું. કોઈ પણ એક મૂલ્ય આપણે આપ્યું હોય તેમાંથી આપણે બાકીના બંને મૂલ્ય મેળવી શકીએ. આપણે એક મૂલ્ય લઈએ કે ભાઈ કોઈ પણ એક કિંમત લઈએ. દાખલા તરીકે લઈએ આપણે 70 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા અંશ ફેરનહીટ બરાબર કેટલા. તો આ કિંમતને આપણે પહેલા ઉપરના સૂત્રમાં મૂકવી પડે કે ભાઈ અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ગુણ્યા 70 વત્તા 32. 5 × 5 14 × 50 70. હવે 14 એકાનો ઘડિયો કરવો પડે. 14 દવા તો 126 વત્તા 32. 126 ને 128 ને 30 158 અંશ ફેરનહીટ. આવી ગયો આપણો જવાબ. આવી જ રીતે આપણે કેલ્વિનનો સંબંધ જોઈએ. ભાઈ કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? તો કે 70 પ્લસ 273.15. 270 ને 70 340 ને 343 343.15 કેલ્વિન. આ રીતે આપણો જવાબ. આવી જ રીતે ફેરનહીટ ના મૂલ્ય આપ્યા હોય તો તમે કેલ્વિન અને સેલ્સિયસ બંને ગોતી શકો. કઈ રીતે? તો એક દાખલો આપણે એ ગણી લઈએ કે ભાઈ તમને લોકોને બેતાલીસ ફેરનહીટ. કેટલા ફેરનહીટ આપ્યા છે? 42 ફેરનહીટ. તો 42 ફેરનહીટ બરાબર કેટલા ડિગ્રી સેલ્સિયસ અને કેટલા કેલ્વિન? તો તમારે પહેલા આ સૂત્ર મૂકવું પડે. સમજ પહેલા આપણું છે અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ઇન્ટુ અંશ સેલ્સિયસ પ્લસ 32.
મૂકવામાં કિંમત 42 બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. 9/5 અંશ સેલ્સિયસ 32 આ બાજુ આવે તો કેવા થઈ જાય માઈનસ 42 માંથી 32 ગયા તો કેટલા રહ્યા 10 is equal to 9/5 અંશ સેલ્સિયસ. આ 5 ઉપર જશે તો કેવા થશે ગુણાકારમાં. આ 5 નીચેથી ઉપર જાય તો કેવા થશે ગુણાકારમાં. તો 10 × 5 બરાબર 9 ડિગ્રી સેલ્સિયસ. તો 10 × 5 એટલે કેટલા તો કે 50. આ ડિગ્રી સેલ્સિયસ આમ 9 આ બાજુ જશે એટલે ક્યાં જશે છેદમાં. તો 50 ભાગ્યા શું કરવા પડે 9. 50 ભાગ્યા 9 બહુ સહેલું છે. 50 ભાગ્યા 9 9 × 5 = 5 5 9 × 5 = 45 5 50 તો હું આવશે અંદાજે 5.55 અંશ સેલ્સિયસ. આવી ગયો જવાબ. તો હવે સેલ્સિયસ મળી ગયું તો કેલ્વિન મળી જાય આપણને આરામથી. કઈ રીતે સૂત્ર આપણું શું છે કેલ્વિન = અંશ સેલ્સિયસ પ્લસ 273.15 કેટલા સેલ્સિયસ છે આપણા 5.55 વત્તા 273.15 55 ને 5 60 ને 10 70 73 ને 5 278.70 કેલ્વિન. તો આ રીતના આપણે દાખલા આવડવા જોઈએ. હવે વધુ એક દાખલો આપણે ગણીએ કે જેમાં આપણે કિંમત કોની આપેલી હોય આપણી પાસે કેલ્વિન. કોની કિંમત આપેલી હોય કેલ્વિન. તો કેલ્વિનની કિંમત ઉપરથી આપણે લોકોએ અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટની કિંમતો મેળવીએ. કઈ રીતે તો જરા એ જોઈ લઈએ. તમને એક મૂલ્ય આપ્યું છે કે ભાઈ 298.15 કેલ્વિન. કેટલા બેટા 298.15 કેલ્વિન. તો એના માટે કેટલા અંશ સેલ્સિયસ અને કેટલા અંશ ફેરનહીટ થાય. આ 0.15 તો એટલા માટે લખ્યા કે અહીંયા 0.15 હોય એટલે આપણે દાખલો ગણવા પ્રમાણમાં ઘણો બધો સહેલો પડે. વ્યવહારની અંદર તો આ 0.15 ને અવગણવામાં પણ આવે. એ કઈ રીતે અવગણવામાં આવે એ આ પોઈન્ટ પૂરો થાય પછી હું તમને બધી વસ્તુ સમજાવવાનો છું. તો આપણે આગળ વધીએ આમાં કે ભાઈ આપણી પાસે કેલ્વિનની વેલ્યુ આવી. કેલ્વિન માં ડાયરેક્ટ ફેરનહીટ મળે નહીં. ફરજિયાત પેલા શું વધવું પડે વેલ્યુ તો કે અંશ સેલ્સિયસ. તો જોઈએ કેલ્વિન = અંશ સેલ્સિયસ પ્લસ 273.15. કેલ્વિન નું મૂલ્ય કેટલું છે 298.15. આ 273.15 આ બાજુ એટલે કેવા થઈ જાય માઈનસ બરાબર અંશ 0.15 ઉડી ગયા. 8 માંથી 3 ગયા એટલે 5 9 માંથી 7 ગયા એટલે 2 ઉડી ગયા. એટલે શું જવાબ આવ્યો આપણો 25 ડિગ્રી સેલ્સિયસ. શું જવાબ આવ્યો 25 ડિગ્રી સેલ્સિયસ. આ કિંમતને આપણે ક્યાં મૂલ્ય મૂકીએ તો કે આ સંબંધ
પદમાં મૂકીએ. અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ગુણ્યા 25 વત્તા 32. 25 મૂલ્ય ક્યાંથી આવ્યું? તો કે અહીંથી આવ્યું 25 નું મૂલ્ય. એ મૂકી દીધું આપણે. પછું 25 9 પંજા 45 વત્તા 32 40 ને 30 70 અને 5 ને 2 77 અંશ ફેરનહીટ. આ આપણો જવાબ આવી ગયો. આમ તમને લોકોને કહેવાય એમ માંગુ છું કે એક મૂલ્ય આપણને આવડતું હોય તો એકમાંથી બાકીના બધા જ મૂલ્યો આપણને ફરજિયાત આવડી જાય. એટલે બીજી કોઈ આપણે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. જોઈ લો આપણો સ્ક્રીનશોટ લેવો હોય તો આનો પણ લઈ લો. હવે બે અગત્યની બાબતો કહેવા માંગુ કે જે ગઈકાલે મેં પોઈન્ટ લખાવ્યો હતો ગયા લેક્ચરમાં, એ પોઈન્ટમાં તમારે ઉમેરવાનું રહે. એ બે અગત્યની બાબત અને એ ટૂંકા સવાલમાં પણ ઉપયોગી, આગળ નીટસી માટે પણ અગત્યનો પોઈન્ટ. કેલ્વિનના મૂલ્ય ક્યારે ઋણ હોતા નથી. યાદ રાખજો, કેલ્વિન માપકનું મૂલ્ય ક્યારે ઋણ હોતું નથી. આના મૂલ્ય હંમેશા કેવા હોય? પ્લસ જ હોય. સેલ્સિયસ ફેરનહીટમાં મૂલ્ય ઋણ હોય પણ કેલ્વિન માપકમાં મૂલ્ય ઋણ હોતું નથી. એક વાત આ. અને બીજી ખૂબ અગત્યની વાત, -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, સમજો મારી વાત આ બેટા, -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અંશ ફેરનહીટ અને અંશ કેલ્વિનનું મૂલ્ય સમાન થાય. આ ખાસ ખબર હોવી જોઈએ. -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અંશ ફેરનહીટ અને અંશ કેલ્વિન બંનેના મૂલ્ય સમાન થાય છે. કયું તાપમાન હોય? -40 તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના મૂલ્યો કેવા થાય? સમાન થાય. કઈ રીતે? આપણે ચેકિંગ કરી લઈએ. આપણે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લખીએ -40 તો જોઈએ ફેરનહીટનો જવાબ શું આવે. અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 -40 પ્લસ 32 એટલે કે 32. 8 પંજા 40 5 5 ઉડી ગયા 9 અઠા 72 કેવા ઓછા વત્તા 32 ઓછા 72 માંથી વત્તા 32 ગયા એટલે -36 આવી ગયો જવાબ. આ બીજી વસ્તુ યાદ રાખવાની. પહેલું મેં તમને કીધું કે ભાઈ કેલ્વિન માપકના મૂલ્ય ક્યારે ઋણ હોતા નથી. અને બીજું -40 તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના મૂલ્યો કેવા થાય? તો કે સમાન થાય. કેવા થાય? સમાન થાય છે. આ બે વસ્તુ આપણને ખ્યાલ રહેવી જોઈએ. આને આધારિત દાખલાઓ જે કંઈ પણ ચોપડીમાં હોય તે કે પછી તમે તમારી રીતે બનાવીને પણ દાખલાઓ ગણવાના. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ દાખલો 1 મિનિટમાં ગણાઈ જાય એ સ્પીડ આપણે પકડવાની છે. આવા કોઈ પણ દાખલાઓ 1 જ મિનિટની અંદર ગણાઈ જાય એ સ્પીડ સુધી આપણે લોકોએ પહોંચવાનું છે. આ વાત મારી ખાસ તમે મગજમાં ઉતારી લેજો કે ગમે તે દાખલો હોય એ આપણે 1 મિનિટ કે તેથી ઓછા સમયમાં પૂરો કરવાનો હોય. કઈ રીતે? તો
કાંઈ વાંધો નહીં, અત્યારે તરત સ્પીડ ન પકડાય તો આપણે આવા ઘણા બધા દાખલાઓ ગણીએ, તેના મુહાવરાઓ કરીએ એટલે આપોઆપ આપણી સ્પીડ આવી જાય. તો આવા વધુ ને વધુ દાખલાઓ આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તો હવે આ પોઈન્ટને પણ ધ્યાન આપીએ આપણે. આના પછીનો નવા પોઈન્ટ ઉપર હવે આપણે જાણીએ. એના પહેલા એક સ્વાધ્યાયનો એક દાખલો જોઈ લઈએ આપણે. સ્વાધ્યાયનો એક દાખલો છે. સ્વાધ્યાયનો 1.22 નો દાખલો. સ્વાધ્યાય 1.22 નો દાખલો છે. પ્રકાશની ઝડપ એટલે કે વેગ 3 × 10⁸ મીટર × સેકન્ડની ઓછા 1 ભાગ હોય તો 2 નેનોસેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર ગણો. અંતર રાનું કેવું અંતરનું સૂત્ર આપણે 9મા ધોરણમાં હતું એ ઝડપ ગુણ્યા સમય. 9મા ધોરણમાં ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો આપણે અંતરને કરતા બનાવીએ તો શું થશે? ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપણે આપી છે એટલે આપી છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પણ કોઈ પણ દાખલો ગણવા પહેલા એના જે પદ આપેલા હોય એ પદને આપણે વ્યવસ્થિત રીતે સમજવા પડે. દાખલો એકદમ સહેલો છે, પરંતુ જો આપણે સમજીએ નહીં તો દાખલો આવડે નહીં. કઈ રીતે? અહીં લખી નાખો. આપણે ઝડપ કેટલી આપી છે તો કે ભાઈ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 3 × 10⁸ મીટર પ્રતિ સમય કેટલો આપ્યો છે આપણે? તો ભાઈ 2 નેનોસેકન્ડ. હવે જો નેનોસેકન્ડ છે એસઆઈ એકમ નથી, સેકન્ડ એસઆઈ એકમ છે, મીટર પ્રતિ સેકન્ડ એસઆઈ એકમ છે. તો આ નેનો શબ્દ કાઢવો, નેનો કાઢવો હોય તો નેનો કોના બરાબર થાય? 10⁻9 આપણે ભણી ગયા. તો 2 × 10⁻9 સેકન્ડ. જો તમે ડાયરેક્ટ બગડો મૂકી દો તમે તો તમારો જવાબ કેવો પડે? ખોટો. કારણ કે એકમાં એકમ મીટર પ્રતિ સેકન્ડ અને એકમાં એકમ કયો છે? નેનો સેકન્ડ. બંનેના એકમ સમાન કરવા પડે. કાં તો આને નેનોમાં લઈ જવું પડે તમારે, અથવા તો આને કેમાં લઈ જવું પડે તમારે? તો કે નેનોમાંથી દૂર કરવો પડે. તો આપણે આમાંથી નેનો દૂર કરવો એટલું પડશે. તો 2 × 10⁻9 3 × 6 × 10⁻1 અંતરનો એકમ શું થશે અહીંયા? તો કે મીટર. એટલે 0.6 આટલું અંતર. આ દાખલો સ્વાધ્યાય 1.22 નો સ્ક્રીનશોટ લઈ લો અને પછી આ દાખલો મળી લો. અને આવા બીજા કોઈ દાખલા ગણવા તો પોતાની જાતે પ્રયત્ન કરો. એટલા બધા ઇમ્પોર્ટન્ટ દાખલા નથી, પણ છતાં પણ આપણે આવડવા જોઈએ. અત્યારથી જો તમને લોકોને વ્યવસ્થિત રીતે દાખલા ગણવાની ટેવ પડશે તો તમને લોકોને એનો ફાયદો નીટ, જેડબલી અને
ગુજકેટમાં વધારે થશે. કારણ કે નીટ ની અંદર જ્યારે કોઈ પણ પ્રકારના દાખલા પૂછાય તો આપણે સ્પીડથી ગણતા આવડવા જોઈએ. કારણ કે એમાં સમય આપણી પાસે પ્રમાણમાં ઓછો હોય એટલા માટે. સ્ક્રીનશોટ લઈ હવે પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટની અંદર વધુ વસ્તુ સમજવા જેવું છે. એ પોઈન્ટ પરીક્ષામાં કોઈ દિવસ પૂછાતો નથી, પણ એ પોઈન્ટ ઉપરથી આપણને લોકોને ગણતરી કરવાનો ખ્યાલ પડે. એટલે એ પોઈન્ટ આપણે આવડવો જોઈએ અને આપણે લોકોએ વ્યવસ્થિત રીતે એ પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. માપનની વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. એટલે કે માપવાની રીત. કોઈ પણ વસ્તુનું માપન કઈ રીતે કરવું એની રીત. પણ આ બધી વસ્તુ જે છે કોઈ પણ વસ્તુનું માપ એમનેમ કે આડેધડ થતું નથી. દુનિયાના બધા જ દેશોએ ભેગા મળી અને આના માટેની સંસ્થાઓ બનાવેલી છે, જેમાં દરેક દેશ જોડાયેલો છે. દરેક દેશે આના ધારાધોરણોનું પાલન કરવું પડે. આ ઉપરાંત દરેક દેશની અંદર સ્વતંત્ર પણ આવી સંસ્થાઓ આવે છે. દાખલા તરીકે ભારતમાં NPL નેશનલ ફિઝિકલ લેબોરેટરી. આ જે સંસ્થા છે ભારતની, એ ભારતની અંદરના જે માપો છે એના માપદંડ નક્કી કરે. દાખલા તરીકે તમે કોઈ દુકાને કોઈ વસ્તુ લેવા જાઓ તો પેલા વજન કાંટા આવતા અને માપક્રમ માટેના તોલા આપતા. 1 કિલો, 2 કિલો, 500 ગ્રામ, 250 ગ્રામ. તો એ જે વજનિયું છે એ કિલોનું છે, 2 કિલોનું છે કે 5 કિલોનું છે કે 20 કિલોનું છે કે 200 ગ્રામનું છે, 100 ગ્રામનું છે, 50 ગ્રામનું છે, એવી બધી જગ્યાઓ પર એ વજન એક સરખું છે કે નહીં નક્કી કરવા માટેની ના હેડ આવેલા. હર વર્ષે આ જે તોલ માપ હોય એ બધાને લેબોરેટરીમાં ચકાસવા મોકલવામાં આવે દરેક દુકાનદારે. પછી જે વજન કાંટા અત્યારે છે એમાં ચોક્કસ વજન થાય છે કે કોઈમાં પોતાની રીતે કાંઈ છેડછાડ કરે છે, એનું ધ્યાન રાખવાની જવાબદારી આ NPLની આવે. આ ઉપરાંત ISI માર્કો, જે ભારતની અંદર ઇલેક્ટ્રોનિક સાધનો છે એના બધા સ્ટાન્ડર્ડ નક્કી કરે ISI માર્કો. આવું જે મેં ભારતની વાત કરી એમ દરેક દેશની અંદર માપન માટેની ચોક્કસ સ્વાયત્ત સંસ્થાઓ આવેલી છે અને એનું પાલન દુનિયાના દરેક દેશે કરવું પડે તો જ એમાં નિશ્ચિતતા જળવાય. બાકી માપનમાં અનિશ્ચિતતા આવી જાય. તો માપનના સમજ માટે આપણે એના કેટલીક વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો અભ્યાસ. એક મોલ એ આના પછીનો પોઈન્ટ છે ત્યારે ભણાવીશ. પણ હાઇડ્રોજનની વાત કરીએ આપણે, H2 ના હાઇડ્રોજનનો અણુના 1 ગ્રામમાં હાઇડ્રોજનના અણુના 1 ગ્રામ અણુ હોય તો 2 ગ્રામ, પરમાણુ હોય તો 1 ગ્રામ. અણુ હોય તો 2 ગ્રામ અને પરમાણુ હોય તો 1 ગ્રામ. આપણે અણુની વાત કરીએ તો 2 ગ્રામની અંદર 6.022 આટલા પરમાણુ આવેલા હોય. છગડો, મીંડું 22 પછી 20 મીંડા, આટલા બધા પરમાણુ આવેલા હોય. તમે આને ગણવા બેસો, 1 કમ 10 100 1000 10 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અબજ 10 અબજ 100 અબજ 1000 અબજ તમને આથી આગળ આવડે એની મને પણ ના આવડે તો શું કરવું? તો આના માટે આપણે વૈજ્ઞાનિક ઢબનો ઉપયોગ કરવો પડે કે ભાઈ 6.022
ગુણ્યા 10 ની 23 ઘાત. હવે આ આપણો કેવો થઈ ગયો છે? કારણ કે છગડા પછી અહીંથી આપણે ગણીએ ડાબી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. આપણે ડાબી બાજુ કેટલા પોઈન્ટ કહીશા? 23 એટલી ઘાત પ્લસ આવે. આ સમજવું ઘણું બધું સહેલું પડે, લખવું પણ સહેલું પડે. આ રીતે લખો એના બદલે. એટલે આવા કોઈ પણ આંકડા લખવા માટે આપણે 10 ની ઘાતનો ઉપયોગ કરવાનો. વધુ એક્ઝામ્પલ આપું તમને એમ કે ભાઈ 42,345 તો આને બદલે તમે મૂકો 4.2345 ગુણ્યા 10 ની 4 ઘાત એમ લખી. કેટલા આંકડા પછી પોઈન્ટ મૂકેલ આપણે? 1 2 3 અને 4. એટલે આ રીત તમને ખબર હોવી જોઈએ. મેં તમને અગાઉ થોડી વાર પહેલા કીધું આવું કોઈ દિવસ પરીક્ષામાં પૂછાય નહીં. કોઈ પણ દાખલાને શોર્ટકટમાં ગણવો હોય, કોઈ પણ રકમને શોર્ટકટમાં આપણે લોકોએ સમજવી હોય તો આ પદ્ધતિ આપણને આવડવી જોઈએ, તો આપણા માટે કામ. હજી બે જણ ઉદાહરણ દાખલા તરીકે તમને આમ આપ્યું હોય 0.000054 તો આને કેમ લખવું આપણે? તો આ વખતે જો બેટા આપણે જમણી બાજુ લઈએ 1 2 3 4 અને 5. તો 5.43 ગુણ્યા 10 ની -8. જમણી બાજુ પોઈન્ટ ખસેડો. કેટલી વાર ખસેડો? 5. એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત અને છઠ્ઠી વખત ખસેડો તો આમ થાય 54.3 ગુણ્યા 10 ની -6 ઘાત. હજી એક વખત સાતમી વખત ખસેડો તો 543 ગુણ્યા 10 ની -7. પણ સૌથી સહેલું રહે ચારે ચાર કિંમત સાથેને જવાબ સાચા છે, પણ આપણે સમજવાનું આ રીત સાચી છે. આ આપણા માટે વધારે બેસ્ટ રેલવે. તો વૈજ્ઞાનિક અભિગમથી આપણે વસ્તુ માપતા આવડવી જોઈએ. કોનાથી? વૈજ્ઞાનિક અભિગમથી. કારણ કે રસાયણ વિજ્ઞાનની અંદર ઘણી બધી વેલ્યુ અત્યંત કેવી આવશે? સૂક્ષ્મ. તો એને ગણતરી કરવા માટે આપણે માઈનસ ઘાત આવડવી જોઈએ. અને રસાયણ વિજ્ઞાનની અંદર ઘણી બધી વેલ્યુ અત્યંત કેવી આવશે? મોટી. તેને સમજવા માટે આપણને પ્લસ ઘાતનો પણ ખ્યાલ હોવો જોઈએ. આ પોઈન્ટ તમને ફિઝિક્સમાં પણ એટલો જ ઉપયોગી સાબિત થાય એમ છે. એટલે આપણને ક્યારે માઈનસ ઘાત કરવી 10 ની અને ક્યારે 10 ની પ્લસ ઘાત આવે એ ખબર હોવી જોઈએ. આ વાત યાદ રાખજો. જ્યારે આપણે પોઈન્ટને ડાબી બાજુ ખસેડીએ કે જમણી બાજુ ખબર કેમ પડે? તો આપણે દાખલાની સામે આમ ઘૂરાઈ જવાનું. આ આપણો કયો હાથ થયો? તમારો મારો બંનેનો હાથ અત્યારે સરખો છે જમણો, અને આ આપણો કયો હાથ થયો? ડાબો. તો જમણી બાજુથી ડાબી બાજુ આપણે પોઈન્ટને લઈ જાય. અત્યારે પોઈન્ટ અહીંયા હતો. હું હવે આ પોઈન્ટને જમણી બાજુથી કઈ બાજુ લઈ જાઉં છું? ડાબી બાજુ લઈ જાઉં છું. જેટલા આંકડા લઈ જાય એટલી ઘાત કેવી આવે? પ્લસ. જમણી બાજુથી ડાબી બાજુ પોઈન્ટને તમે જેટલા આંકડા લઈ જાઓ એટલી ઘાત કેવી આવે? પ્લસ. અહીંયા જો આ મારો જમણો હાથ છે, જમણી બાજુ આ મારી કઈ બાજુ છે? ડાબી બાજુ. તમારા માટે પણ એ જ વસ્તુ લાગુ પડે. પોઈન્ટને જેટલા આંકડા જમણી બાજુ લઈ જાઓ તમે એટલી ઘાત કેટલી મૂકવાની? માઈનસ. આ વસ્તુનો ખ્યાલ આપણને સ્પષ્ટ રીતે થવો જોઈએ. તો આપણે
આપણને એની ખબર પડે અને સહેલાઈથી આપણે કોઈ પણ મોટી રકમને નાની બનાવી શકીએ. પોઈન્ટ વાળી રકમને આપણે એમાંથી ગણતરી કરવી સહેલી પડે એ ટાઈપની રકમ બનાવી શકીએ. એટલે આ આપણને આવડવું. હવે આવી જે કિંમતો હોય એના ગુણાકાર અને ભાગાકાર આપણે ગણવાના. આવી કિંમતોના ગુણાકાર અને ભાગાકાર આપણે ગણવાના. કઈ રીતે તો જરા કે જોઈ લઈએ આપણે. જો ફરીવાર કહું છું, આ કોઈ પોઈન્ટ પરીક્ષામાં પૂછાતા નથી, પરંતુ આ પોઈન્ટ આપણે આવડે તો દાખલા ગણવાની આપણી સ્પીડમાં પ્રમાણમાં શું થાય તો કે ઘણો બધો વધારો થઈ જાય. જોઈએ આપણે એક રકમ કે ભાઈ 6,42,000 ગુણ્યા 2,23,000. તો આ બંનેનો ગુણાકાર આપણે કરવાનો થાય છે. આ બંનેનો ગુણાકાર કરો તો હવે ગુણાકારની કિંમત ઘણી બધી વધી જાય. તો જો આને આપણે 6.42 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 5. 1 2 3 4 અને 5. એવી જ રીતે આ રકમ લઈએ 2.23 ગુણ્યા 10 ની 5 ઘાત. સમજાણી આ વસ્તુ? 1 2 3 4 અને 5. આંકડા આપણે કઈ બાજુ આવ્યા તો કે ડાબી બાજુ. 10 ની કેટલી ઘાત મૂકી? 5. હવે 6.42 ગુણ્યા 2.23 અને બીજા કૌંસમાં 10 ની 5 ઘાત વત્તા 5 એટલે કુલ 10 ની કેટલી ઘાત થશે તો કે ભાઈ 10 ઘાત. કેટલી ઘાત થશે? 10 ઘાત. 6.42 ગુણ્યા 2.23 ગુણ્યા 10 ની 10 ઘાત. હવે આ બંનેનો ગુણાકાર કરવો પ્રમાણમાં આપણે કેવો બને તો કે સહેલો. કેવો બને? સહેલો બને છે. તમે આનો સહેલાઈથી ગુણાકાર કરી શકો છો. રકમ પ્રમાણમાં કેવી બને? નાની બને. એટલા માટે આ પદ્ધતિ આપણા માટે વધારે અગત્યની છે. હવે આનો ગુણાકાર કરીને જોઈએ આપણે તો કે ભાઈ 6.42 ગુણ્યા 2.23 આપણે 642 ગુણ્યા 223 કરી નાખીએ. 2 મીંડા મૂકી દઈએ. 2 દુ 4 4 દુ 8 6 દુ 12 એક મીંડું મૂકીએ. 2 દુ 4 4 દુ 8 6 દુ 12 3 દુ 6 3 ચોકા 12 6 3 18 19 6 12 ને પીછે એકડો વિધા પડી 2 8 10 12 ને એકડો વિધા પડી 1 6. હવે જો કેટલા આંકડા કરી પડ્યા? 1 2 3 અને 4. 1 2 3 અને 4. તો જવાબ શું આવ્યો? 14.31 66 ગુણ્યા 10 ની 10 ઘાત. આ આપણો જવાબ થઈ. એટલે બેટા આ રીતના જવાબ આપણને આવડવા જોઈએ. હજી એક ગુણાકારમાં જોઈએ દાખલો. આવો દાખલો હોય તો શું કરવું આપણે? આવો દાખલો આપણી પાસે આવે તો આપણે શું કરવું? આને આ દાખલો લઈએ અને એક રીત બદલીએ આપણે. 6,42,000 ગુણ્યા 0.0000
0 આવી રકમ છે. રકમ તો મેં મારી રીતે જ બનાવી નાખું છું. ચોપડીમાં રકમ આપેલી હોય જુદી આપેલી છે, તો હું તમને મારી રીતે આવી રકમ એટલા માટે આપું છું તમને લોકોને કે દાખલામાં આ રીતની રકમો આવતી હોય એટલા. તો શું કરવું? હવે આનો ગુણાકાર કરવો આપણા માટે થોડો ટફ પડે. તો જો આને સેલો ગુણાકાર કઈ રીતે બને? તો જો 6.42 ગુણ્યા 10 ની 5 ઘાત અહીંયા કે અહીંયા કર્યું, અહીંયા જોઈએ આપણે 1 2 3 4 અને 5 2.23 ગુણ્યા 10 ની -5 આપણે કઈ બાજુ પોઈન્ટ ને ખસેડો? જમણી બાજુ. એટલે ઘાત કેવી આવી? માઈનસ 6.42 ગુણ્યા 2.23 ગુણ્યા 10 ની 5 ઘાત ઓછા 6.42 ગુણ્યા 2.23 એટલે 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 0. કોઈ પણ ની 0 ઘાત એટલે કેટલા? 1. હવે આ બંને ગુણાકાર તો આપણે થોડી વાર પહેલા કર્યો. કેટલો છે? તો કે 14.31 થઈ ગયો. એકદમ સહેલાઈથી જવાબ આવડી ગયો. કેવા તમને આ જ વસ્તુ માંગુ છું કે જો આપણે ઘાતની ગણતરી આવડતી હોય કરતા તો આપણને કોઈ પણ દાખલો સહેલાઈથી આવડી જાય. ગુણાકાર કરવાની અને ભાગાકાર કરવાની કે સરવાળા કરવાની અને બાદબાકી કરવાની સ્પીડમાં શું થાય? તો કે વધારો થાય. કારણ કે આગળ ઘણી પરીક્ષાઓની અંદર કેલ્ક્યુલેટર આપણે વાપરવાની મનાઈ હોય છે. બાકી કેલ્ક્યુલેટરથી ગણતરી કરો તો તમને સહેલાઈથી આવડે, પણ કેલ્ક્યુલેટર વાપરવાની મનાઈ હોય છે. આપણે ભારતીયો આ બાબતમાં જ દુનિયાના અનેક દેશો કરતાં આગળ છે. કારણ કે દુનિયાના મોટા ભાગના દેશોની અંદર સમસ્યા મોટી આ છે કે લોકોને કોઈ પણ પ્રકારની ગણતરી કરવી હોય, નાનામાં નાની અથવા મોટી, તો એ બધા જ લોકો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા હોય. પણ મોઢે ગણતરી કરવામાં જો કોઈ અવ્વલ હોય તેમાં ભારતીયો આવે છે. તમારા ઘરે કોઈ વડીલ રહેતા હોય મોટી ઉંમરના, તો એને પૂછજો, એ લોકોને તો પાયાની પણ ગણતરી આવડતી હોય. એ લોકોનું એ ટાઈમે ભલે 3 ચોપડી 4 ચોપડી કે 5 ચોપડી ભણ્યા કે 7 ચોપડી ભણ્યા હોય, પણ એ લોકો સરવાળા બાદબાકી ખૂબ જ ઝડપથી કરી શકે. કારણ કે એ લોકોને પાયાની ગણતરી આવડતી હોય. એ પોઈન્ટની જ ગણતરી એક પ્રકારની કહેવાય. એટલી ઝડપથી લોકોને ગણતરી ગણતા આવડતી હોય. એટલે આપણે બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો ઓછો ઉપયોગ કરી અને આપણી બુદ્ધિથી ગણતરી કરીએ, એના માટેની જ આ પદ્ધતિ છે. અને વૈજ્ઞાનિક માપનની આ એક સંકેત પદ્ધતિ છે. હવે આથી થોડું વધુ આગળ આપણે જોઈએ કે ભાઈ સરવાળા કે બાદબાકી કરવા હોય તો શું કરવાનું છે? સરવાળા કે બાદબાકી કરવા હોય તો શું કરવાનું? તો બેટા યાદ રાખજો, સરવાળા કે બાદબાકી કરવા હોય ત્યારે હંમેશા ઘાત કેવી હોવી જોઈએ? સમાન. આ યાદ રાખજો, હંમેશા ઘાત કેવી હોવી જોઈએ? સમાન. દાખલા તરીકે કોઈ તમને રકમ આપી કે ભાઈ 4.26 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ 84.2 ગુણ્યા 10 ની 1 ઘાત. આ બેનો સરવાળો કેમ કરવો? તો તમે આ ને આ બેનો સરવાળો, આનો નાનો સરવાળો કરી નાખો તો ચાલે નહીં. મેં તમને કીધું ઘાત કેવી કરવી પડે? સમાન. કા આની 3 ઘાત કરવી પડે અથવા
અથવા આની કેટલી ઘાત કરવી પડે? 1 ઘાત કરવી પડે. આપણે આની 3 ઘાત લેવા દઈએ ને આની કેટલી ઘાત કરીએ? 3. તો 4.26 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા આની 3 ઘાત કરવી હોય તો 2 પોઈન્ટ કઈ બાજુ ખસેડવા પડે? ડાબી બાજુ. 0.842 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 3. હવે આ બેનો સરવાળો તો 4.26 વત્તા 0.842 ગુણ્યા 10 ની 3 આ સામાન્ય નીકળે હો. તાનો કઈ સરવાળો બાદબાકી થાય નહીં. એમને એમ જ મૂકી દેવાની. કરો સરવાળો. હવે આ બેના 2. જો આ રીતે સરવાળો ન આવડતો હોય તો એકવાર આમ કરવાનો. શરૂઆતનો તબક્કો છે 4.26 વત્તા 0.842 અહીંયા કાંઈ નહીં તો 0 મૂકી દેવાનું. 2 ના 2 6 ને 4 10 ની પડી 100 વિદા પડી 1 8 ને 10 ને 11 લેવો 1 વિદા પડી 1 5.102 ગુણ્યા 10 ની. હજી આવા થોડા સરવાળાના થોડા બાદબાકીના દાખલા પણ આપણે ગણશું અને દશાંશ ચિહ્નો કઈ રીતે મુકાય તેનો અભ્યાસ આપણે લોકો હવે પછીના આવતા લેક્ચરમાં આપણે કરશું. જે કાંઈ ભણ્યા છો સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરજો. આની આધારિત દાખલા ઘરે ગણવાનો પ્રયત્ન કરજો. આ દાખલા ન ગણો તો ચાલશે, પરંતુ ફેરાનહીટના દાખલા ફરજિયાત આપણે આવડવા જોઈએ. ફેરાનહીટને સેલ્સિયસ અને કેલ્વિનમાં ફેરવતા, કેલ્વિનને સેલ્સિયસ અને ફેરાનહીટમાં ફેરવતા, સેલ્સિયસને ફેરાનહીટ અને કેલ્વિનમાં ફેરવતા. આમ એ ત્રણેયનો સંબંધ આપણને ખાસ આવડવો જોઈએ. કાલના લેક્ચરમાં આપણે લોકો શક્ય હોય તો જે ખૂબ જ અગત્યના નિયમો છે તે નિયમો સુધી આપણે પહોંચી જશું.